હેલો એવરીવન, આપણે પ્રકરણ 3 શરૂ કર્યું છે અને એમાં સૌથી પહેલાં વસ્તુ વિનિમય પ્રથા અને વસ્તુ વિનિમય પ્રથામાં કઈ કઈ મુશ્કેલી હતી, કઈ કઈ મર્યાદા હતા કે જેનાથી નાણાંની શોધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે હવે આપણે ભણવાનું છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. તો આ નાણાંનો ઉદ્ભવ કરવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? વસ્તુ વિનિમય પ્રથા તો પહેલાં ચાલતી જ હતી, પરંતુ વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથાની મર્યાદાઓ આવી અને એ મર્યાદાઓને લઈને નાણાંની શોધ કરવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે વસ્તુ વિનિમય પ્રથા હતી, એની ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને એમાં સૌથી પહેલો પ્રશ્ન શું હતો? મૂલ્યના સંગ્રહની, વિનિમયના માધ્યમના. આ બધા જ પ્રશ્નો હતા અને એને લઈને જે શોધ કરવામાં આવી નાણાંની છે, પરંતુ તરત જ નાણાંની શોધ નથી થઈ. એનો ઉદ્ભવ ધીમે ધીમે જેમ જરૂરિયાત વધતી ગઈ છે એમ થતો ગયો છે. સૌથી પહેલાં ધારો કે સાટા પ્રથા હતી, તો એ સાટા પ્રથા પછી કઈ વસ્તુ આવે છે? સાટા પ્રથાની મર્યાદાઓ આવી અને એની મર્યાદાઓને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે નાણું નથી ઉદ્ભવ્યું, પરંતુ જ્યારે એની મર્યાદામાં અનાજને લાંબો સમય સુધી આપણે સંગ્રહી નહોતા શકતા, તો એ મૂલ્યના સંગ્રહનો પ્રશ્ન દૂર કરવા માટે એ સમયે એક ઉપાય એને મળ્યો કે ભાઈ પશુને સાચવી લઈએ. જે ખેડૂત અનાજના બદલામાં જરૂરિયાત પૂરતી બધી વસ્તુઓ ખરીદી લે અને પછી જે વધારાનું અનાજ હોય તો એ વેચીને એના બદલામાં એ ગાય, ભેંસ, ઘોડા આવા પશુઓને ખરીદતા થયા અને પશુઓને સાચવીને બીજા વર્ષે, કારણ કે અનાજને સંગ્રહ કરવા કરતાં પશુઓને સાચવવું એ સમયે એને સરળ લાગ્યું હતું. એટલે મૂલ્યના સંગ્રહ માટે વસ્તુ વિનિમય પ્રથાની જે બધી જ મર્યાદાઓ હતી, ત્યારે સૌથી પહેલાં આ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી દૂર કરવા મૂલ્યના સંગ્રહ માટે સૌથી પહેલા લોકોનું ધ્યાન ગયું કે ચાલો અનાજના બદલામાં આપણે પશુ ખરીદી લઈએ. અને એ પશુઓ એટલે દાખલા તરીકે ગાય, ભેંસ, ઘોડા વગેરે અનાજના બદલામાં ખરીદી લેતા, સાચવતા, બીજા વર્ષે વસ્તુની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પશુ જે એણે સાચવેલા છે એ વેચીને પોતાની જરૂરિયાતો સંતોષતા. પરંતુ આ પશુઓની પણ મર્યાદા હતી. કઈ મર્યાદા છે? તો કે પશુ છે, પહેલી વસ્તુ તો એક નિશ્ચિત આયુષ્ય છે અને એ આયુષ્ય પછી તો એ મૃત્યુ પામવાનું જ છે, કારણ કે સજીવ છે. એટલે પહેલી એની મર્યાદા હતી. પશુ ગાય, ભેંસ, ઘોડો બધું તો રાખવું, પરંતુ એની મર્યાદાઓ ઊભી થઈ. તો પહેલી મર્યાદા છે કે એનું એક નિશ્ચિત આયુષ્ય છે, પછી તે મૃત્યુ પામવાનું છે. ઠીક છે, નિશ્ચિત આયુષ્ય પછી મૃત્યુ પામે, પરંતુ ઘણી વખત તો એ બીમાર પડે. બીજી વસ્તુ, હજી તો કેટલા બધા ઘઉં વેચીને ગાય, ઘોડા કે ભેંસ લઈ લીધી હોય અને 2-3 દિવસમાં કંઈક બીમારી આવે અને મૃત્યુ પામે તો ખેડૂતની શું હાલત થાય? ભવિષ્યમાં ખરીદી કરવા માટે તો આ સંગ્રહ કર્યો હોય મૂલ્યનો, એટલે એ બીમાર થાય. ત્રીજી વસ્તુ, એને સાચવવાની બહુ મોટી અગવડ છે. સાચવવાની અગવડતા અને જીવંત પ્રાણી લાવો એને જ્યાં સુધી સાચવો ત્યાં સુધી એને સાચવવા માટે એનો ખોરાક, પાણી, નિરણ, પૂળો આ બધી વસ્તુઓ તો કરવાની જ છે. એટલે સાચવવાની મોટી મુશ્કેલી. અને બીજું, પશુ છે એટલે એને હેરફેરની પણ બધી મુશ્કેલી થઈ. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હેરફેરની મુશ્કેલી. આ બધી મુશ્કેલીઓ ઊભી થઈ અને કીધું કે જરૂરિયાત શોધની જનની છે. એટલે અહીંયા જરૂરિયાત ઊભી થઈ હતી કે ભાઈ અનાજના બદલામાં કોઈ ઠોસ જોઈએ કે જેને મૂલ્યના સંગ્રહ તરીકે સાચવી શકાય. તો લોકોએ સૌથી પહેલા પશુઓ નક્કી કર્યા, પરંતુ પશુઓની પણ આટલી બધી મર્યાદાઓ આવી અને આ બધી મર્યાદાઓ પશુઓને સાચવવામાં ઊભી થઈ. એટલે હવે એના બદલામાં મૂલ્યના સંગ્રાહક તરીકે એક નવી વસ્તુ લીધી અને એ હતી કિંમતી પથ્થરો. કિંમતી પથ્થરો
આ કિંમતી પથ્થરો કે જે બધી જ જગ્યાએ મળતા હોય નહીં, દાખલા તરીકે અકીક, અત્યારે પણ પોખરાજ, નીલમ, આ બધા છે ને કે જે કિંમતી પથ્થરો છે, અને આવા પથ્થરો છે એના બદલામાં વસ્તુઓ વેચીને આવા પથ્થરા લઈ લેવાના, અને પછી એ પથ્થર બહુ કિંમતી છે, જરૂરિયાત પડે ત્યારે એ પથ્થરના બદલામાં પોતાની જરૂરિયાત પૂરી કરવી. એટલે થોડો સમય એવો આવ્યો કોડી પણ મૂલ્યના સંગ્રાહક તરીકે વપરાતી. આજે કહીએ કે એની કિંમત કોડીની નથી કારણ કે અત્યારે એનું મૂલ્ય નથી, પણ એક સમય એવો હતો કોડી પણ, એક સમય એવો હતો કે છીપલા પણ, પથ્થરા, છીપલા, આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક મૂલ્યના માપદંડ તરીકે એનો સમાવેશ થતો હતો અને એનો વપરાશમાં હતા. પણ સમય જતાં મુશ્કેલીઓ ઊભી થવા માંડી, એમ કંઈક ને કંઈક નવું આવતું ગયું. એટલે પશુઓ પછી આવે છે કિંમતી પથ્થરો, અને કિંમતી પથ્થરો જ્યારે ચલણમાં હોય છે મૂલ્ય સાચવવા માટે, ત્યાર પછીથી રાજાશાહીની શરૂઆત થાય છે. પહેલાં તો લોકો સાવ જંગલી જીવન જીવતા હતા અને ખૂબ ઓછી જરૂરિયાત હતી, પણ ધીમે ધીમે જેમ વિકાસ થતો જાય છે એમ સમાજની રચના થાય છે. સમાજની રચના થાય છે એટલે સમાજનો એક મુખિયા, એક રાજા બને છે. એટલે રાજાશાહીની શરૂઆત થઈ, પછીથી રાજાશાહી સિક્કા, તમે સાંભળેલું હશે. દરેક રાજ્ય જે રાજ્યના રાજાઓ છે પોતપોતાના સિક્કાઓ બહાર પાડવા માંડ્યા. એટલે કિંમતી પથ્થરો પછી શરૂ થાય છે રાજાશાહી, અને આ રાજાશાહી યુગ આવે છે એટલે એણે સિક્કા બહાર પાડ્યા. પરંતુ એ સિક્કા પણ એની જે રાજ્ય છે એના સીમાડાની અંદર જ રહ્યા, મર્યાદિત રહ્યા. બીજી વસ્તુ, સિક્કાની હેરફેર પર મુશ્કેલી થાય. ક્યાંક 10,000, ક્યાંક 20,000, ક્યાંક 50,000 ચૂકવવાના હોય તો કોથળા ભરીને સિક્કા કઈ રીતે લઈ જવા, એટલે એની પણ મુશ્કેલી શરૂ થઈ. એટલે રાજાશાહીના સિક્કાઓ પણ લાંબો સમય માટે નાણાં તરીકે ચલણમાં ઉપયોગમાં લેવા શક્ય નહોતા, અને રાજાશાહી પછી આધુનિક યુગ શરૂ થાય છે, એટલે કે લોકશાહીનો ઉદ્ભવ થાય છે. અને એ લોકશાહી, આ રાજાશાહી પછી શરૂ થાય છે લોકશાહી. અને લોકશાહી આવે છે પછી, લોકશાહીના ઉદ્ભવની સાથે જ ઉદ્ભવ થાય છે ઔદ્યોગિકીકરણનો. લોકશાહીનો ઉદ્ભવ અને એની સાથે જ ઔદ્યોગિકરણ ની શરૂઆત થાય છે. અને લોકશાહીનો ઉદ્ભવ થયો, ઔદ્યોગિકરણની શરૂઆત થઈ એટલે આધુનિક નાણાંની શોધ. કારણ કે આધુનિક નાણાંની શોધ માટેનું પ્રેરક પરિબળ શું છે એમ પૂછાય તો આ જવાબ દેવાનો છે, આધુનિક નાણાંની શોધ માટે. શોધ માટેનું પ્રેરક પરિબળ કયું છે? આધુનિક નાણાંની શોધ માટેનું પ્રેરક પરિબળ છે લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકીકરણની શરૂઆત. એને લઈને પછીથી બીજા બધા જ જે કાંઈ ચલણમાં ઉપયોગી હતા, સાટા પ્રથા તો પહેલા જ બંધ થઈ ગઈ, પરંતુ ત્યાર પછી પશુને મૂલ્યના સંગ્રહ તરીકે રાખ્યું, પછી કિંમતી પથ્થરો આવ્યા, પછી રાજાશાહીના સિક્કા આવ્યા. પરંતુ આ બધા જ પછી જેમ દેશ અને વિશ્વ વિકસિત થતું જાય છે એમ લોકશાહીનો ઉદ્ભવ થાય છે, ઔદ્યોગિકીકરણની શરૂઆત થાય છે, લોકોની જરૂરિયાતો ખૂબ વધવા લાગે છે, અને એ જરૂરિયાતો વધવા માટે આધુનિક નાણું, કારણ કે જરૂરિયાત પૂરી કરવા માટે, વ્યાપાર કરવા માટે નાણું ખૂબ જરૂરી હતું, અને એટલા માટે નાણાંની શોધ થાય છે, આધુનિક નાણાંની શોધ થાય છે. અને આધુનિક નાણું એટલે કે અત્યારમાં જે રીતે નાણું ચલણમાં છે એ, પરંતુ આમ તો કાગળી નાણાંના સ્વરૂપે એની શોધ થઈ છે. તો એ કાગળ ઉપર લોકો ભરોસો કેમ મૂકે? મેઇન પ્રશ્ન તો એ જ હોય કે એ કાગળ ઉપર લોકો ભરોસો કેમ કરે? પરંતુ આ આધુનિક નાણું છે એમાં કેન્દ્રીય સત્તાના પીઠ પરથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વ સ્વીકૃત નાણાં તરીકે સ્વીકારવામાં આવે છે. જે કાગળની નોટ છે એમાં ગવર્નરની સહી હોય. ચાલો આપણે અત્યારના આપણા ગવર્નર કોણ છે એક પ્રશ્ન, તમે યુટ્યુબમાં વિડીયો જોઈ અને એના કોમેન્ટમાં પણ આ પ્રશ્નનો જવાબ લખજો, ખાસ લખજો. અત્યારની પણ આપણને પરિસ્થિતિની ખબર પડે, કારણ કે આપણે કોઈ પણ નોટ કોઈ પાસેથી લઈએ છીએ ત્યારે એમાં
સરકાર અને સરકારે નિમેલા ગવર્નરની સહી છે ત્યારે એ ભરોસાપાત્ર છે અને એમાં લખેલું હોય છે કે હું 100 રૂપિયા આપવા બંધાયેલો છું. જો 100ની નોટ છે તો 200ની નોટ છે તો હું ધારકને 200 રૂપિયા આપવા બંધાયેલો છું અને એની સહી હોય છે. એટલે ખાસ આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. એટલે આ આધુનિક નાણું છે ક્યારે વિશ્વાસપાત્ર બને છે? જ્યારે કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવેલું હોય. આ ખાસ યાદ રાખવાનું છે. કેન્દ્રીય સત્તા, કેન્દ્રમાં જેની પણ સત્તા હોય ના પીઠબળથી, આ પીઠબળ શબ્દ અઘરો લાગે પણ આપણે જે અત્યારે નાણું વાપરીએ છીએ એમાં એની સિગ્નેચર છે. એનો મતલબ કે એને પુરવાર કરેલું છે કે અમે તમને આટલા રૂપિયા આમાં જે લખેલા છે એ આપવા બંધાયેલા છીએ. આ એનું પીઠબળ છે. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વ સ્વીકૃતિ મળી, જે આધુનિક નાણાં તરીકે સ્વીકારવામાં આવ્યું. અને ત્યાર પછી કેન્દ્રીય સત્તાના પીઠબળથી, આખી વસ્તુ એ લગતી નથી પણ કેન્દ્રીય સત્તાના પીઠબળથી જે નાણું બહાર પાડવામાં આવ્યું એને સર્વ સ્વીકૃત આધુનિક નાણાં તરીકે લોકોએ સ્વીકારી લીધું. અને ત્યાર પછી તો બેન્કિંગની ઉદ્ભવ થયો અને એ બેન્કિંગના ઉદ્ભવ પછી તો બેન્કિંગનો ઉદ્ભવ પછી તો બેંક નાણું આવી ગયું અને પછી મૂલ્યનો સંગ્રહ, સ્થળાંતર, આ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા. અને ચારે બાજુ જ્યાં પણ જોઈએ ત્યાં અત્યારે તો અદ્રશ્ય નાણું પણ છે. મોબાઈલમાંથી આપણે એપ એવી ડાઉનલોડ કરીએ છીએ કે જેને લઈને ફોન પે છે, પેટીએમ છે. અત્યારે પેટીએમ કાઢી નાખવાનું કારણ કે એમાં ઘણો બધો હિસ્સો ચાઇનીઝ કંપનીનો છે અને આપણે આજકાલ આ બધાનો બહિષ્કાર કરીએ છીએ. પણ ભીમ એપ છે, ફોન પે છે, ગૂગલ પે છે, આ બધું અદ્રશ્ય નાણું છે. આપણે એમનેમ જ મોબાઈલમાંથી આ વસ્તુની ચૂકવણી કરીએ છીએ, જ્યાં હાથમાં નાણું લઈને લેવડ દેવડ કરવાની જ નથી. એટલે બેન્કિંગનો ઉદ્ભવ થયો પછી તો નાણાંનો એટલો બધો વિકાસ થઈ ગયો છે અને આજે ચારે બાજુ આધુનિક નાણું અને બેન્કિંગ નાણાંથી આખી અર્થવ્યવસ્થા ચાલી રહી છે. તો નાણાંનો ઉદ્ભવ જ્યારે પૂછાય ત્યારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. સાટા પ્રથાની મર્યાદા સૌથી મુશ્કેલ હતી મૂલ્યના સંગ્રહની, અને એ સંગ્રહ માટે સૌથી પહેલું પશુને નાણાં તરીકે ઉપયોગમાં લેવાનું. ત્યાર પછી કિંમતી પથ્થરોને પણ નાણાં તરીકે વાપરેલા. પછી રાજાશાહી યુગમાં સિક્કાઓ આવ્યા અને ત્યાર પછી લોકશાહી, રાજાશાહી પૂરી થાય છે, લોકશાહીનો ઉદ્ભવ થાય છે. એની સાથે ઔદ્યોગિકીકરણ થાય છે અને ઔદ્યોગિકરણ પછી લોકોની જરૂરિયાતો ખૂબ પ્રમાણમાં વધે છે અને એટલે આધુનિક નાણાંનું શોધ કરવી બહુ જરૂરી બની ગઈ. એટલે આધુનિક નાણાંના શોધ માટેનું પ્રેરક પરિબળ કયું છે? તો આ બે પરિબળો લખવાના છે: લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકરણ. એટલે આધુનિક નાણું અસ્તિત્વમાં આવ્યું અને એ નાણું કેન્દ્રીય સત્તાના પીઠબળથી લોકો એની સર્વ સ્વીકૃત બન્યું. કારણ કે જો એમાં સહી ના હોય તો લોકો માટે સ્વીકૃત છે નહીં. અને ત્યાર પછી બેન્કિંગનો ઉદ્ભવ થયો અને બેન્કિંગનો ઉદ્ભવ થયો પછી તો અર્થતંત્રના વિકાસ ભરપૂર દોટ મૂકી એમ કહી તોય ચાલે. કારણ કે હવે વિકાસની દ્રષ્ટિએ તો આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે ભારત હરણફાળ ભરી રહ્યું છે. એટલે નાણાંની શોધ પછી તમામ જરૂરિયાતો પણ બહુ સરળતાથી પૂરી કરતા થઈ ગયા લોકો, અને લોકોની જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાવાની શરૂ થઈ છે. એટલે હવે આપણે જોઈશું નાણાંનો આખો ઉદ્ભવ જોઈ ગયા પછી નાણાંનો અર્થ, નાણાંના કાર્યો અને નાણાંના પ્રકારો. નાણાંનો અર્થ સૌથી પહેલા હું આખો અર્થ અહીંયા લખતી નથી, હું બોલું છું. તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે. બરાબર સાંભળીને નોટમાં અર્થ લખવાનો છે. નાણાંનો અર્થ વારંવાર પૂછાય પણ છે કે ભાઈ નાણાંની આપણે શોધ કરી તો હકીકતે નાણું કહેવાય કોને? આપણે એની ડેફિનેશન, એની વ્યાખ્યા તો સમજાવવી જ પડે. તો નાણાંના અર્થ માટે માર્શલે બહુ સરસ શબ્દોમાં એની વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વગર, જો આ ચાર વસ્તુ યાદ રાખજો, કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે
કોઈ સંશય એટલે કે શંકા, કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકતો હોય તો તેને નાણું કહેવાય. મુખ્ય વસ્તુ કોઈ સમયે કોઈ સ્થળે, કોઈ સંશય એટલે કે શંકા અને વિશેષ તપાસ વગર. આજકાલ ખોટી નોટો બહુ બજારમાં આવે છે, એટલે જ્યારે આપણા હાથમાં મોટી નોટ આવે 500ની 2000ની ત્યારે આપણે જોઈએ છીએ, વિશેષ રીતે થોડું ચેક પણ કરીએ છીએ, ભરોસો છે છતાં પણ. એટલે કોઈ પણ સમયે, ખાસ યાદ રાખો, આખું શબ્દશઃ આ રીતે લખવાનું છે માર્શલની વ્યાખ્યા. કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. આ માર્શલની વ્યાખ્યા આ જ રીતે લખવાની છે શબ્દશઃ. બીજી રોબર્ટસન, એને પણ બહુ સરસ પણ સ્વીટ અને શોર્ટ વ્યાખ્યા છે રોબર્ટસનની. વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે. વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે. નાણાંનો અર્થ આપો કે વ્યાખ્યા આપો નામ વગર પૂછે ત્યારે આ બહુ સરળ છે કે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે નાણું છે. પણ એવું કહે છે માર્શલની વ્યાખ્યા આપો તો તમારે ટિપિકલ મોટી વ્યાખ્યા લખવી પડે. એટલે નોટમાં આ બે વ્યાખ્યા લખી લેવાની છે. હવે નાણાંના કાર્યો. અર્થમાં વ્યાખ્યા એમાં બે, એક માર્શલની લખવાની છે અને બીજી રોબર્ટસનની લખવાની છે. આ બે વ્યાખ્યા આપણી નોટમાં લખાઈ જવી જોઈએ. હવે આવે છે નાણાંના કાર્યો. નાણાંની શોધ તો થઈ છે, પણ નાણાં કયા કયા કાર્યો કરે છે? તો જે પ્રશ્નો સાટા પ્રથાની મર્યાદા હતી કે ભાઈ વસ્તુ વિનિમયનું એક ચોક્કસ માપ કે માધ્યમ નહોતું, કે ભાઈ કેટલા ચોખાના બદલામાં કેટલા ઘઉં, કેટલા ઘઉંના બદલામાં કેટલું ઘી, કેટલા ઘીના બદલામાં કેટલા ચપ્પલ, બધાની જરૂરિયાત અલગ અલગ હતી. તો એનું એક નિશ્ચિત વિનિમયનું માધ્યમ કે એનું મૂલ્ય નક્કી થઈ શકેલું નહોતું. એટલે સૌથી પહેલું એનું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. સૌથી પહેલું કાર્ય વિનિમયના માધ્યમ તરીકે. કારણ કે કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ વસ્તુ લેવી છે, તમારી પાસે પૈસા છે તો તમે લઈ શકો છો. વિનિમયનું એક સારામાં સારું માધ્યમ બની ગયું છે. અને હવે જરૂરિયાતો તો એટલી બધી વધતી જાય છે. લોકોના ખિસ્સામાં પૈસા છે તો એ પોતાની બધી જરૂરિયાત પૂરી કરી શકે છે. હવે કોના બદલામાં કેટલું શું લેવું એવા તો પ્રશ્નો જ નથી રહ્યા. સાટા પ્રથામાં જે કાંઈ મુશ્કેલીઓ હતી, નાણાંની શોધ થઈ એટલે બધી જ મુશ્કેલીઓ દૂર થઈ અને આધુનિક જગતમાં નાણું સર્વ સ્વીકૃત બને છે. કારણ કે જે તે દેશનું નાણું, જે તે દેશનું ચલણ, એ ચલણમાં જે તે દેશના ગવર્નર અને એની જેમ ભારતમાં આરબીઆઈ છે, આપણી રિઝર્વ બેંક, એમ જ દરેક દેશની જે મુખ્ય બેંક હોય છે અને એના ગવર્નર છે, એની સિગ્નેચર છે. એટલે નાણું સર્વસામાન્ય સ્વીકૃત બની જાય છે અને સરળતાથી વિનિમયનું માધ્યમનું રૂપ ધારણ કરે છે. એટલે કોઈ પણ દેશમાં કોઈ પણ જગ્યાએ નાણાંને સરળતાથી નાણાંના માધ્યમથી તમે ચીજ વસ્તુ અને સેવાનો જોઈએ એટલો ઉપયોગ કરી શકો છો. એટલે પહેલું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું. બીજું મૂલ્યના સંગ્રાહક તરીકે. સાટા પ્રથાની જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીનું નિરાકરણ નાણાંની શોધ થઈ એટલે થઈ ગઈ. મૂલ્યના સંગ્રહની તો સૌથી મોટી મુશ્કેલી હતી કે ભાઈ અનાજના સ્વરૂપમાં સંગ્રહ હોતો એ લાંબો સમય ના સંગ્રહી શકાય, બગડી જાય, ખરાબ થઈ જાય. સાચવવા માટે બહુ મોટી જગ્યા જોઈએ, ગોડાઉન જોઈએ. પછી પશુ આવ્યા. પશુને પણ ઘણી બધી મર્યાદાઓ હતી. એક તો નિશ્ચિત આયુષ્ય, બીમાર પડે, એને સાચવવાની અગવડતા, હેરફેરની મુશ્કેલી. આ બધી જ મુશ્કેલીઓનો અંત નાણાંની શોધ થઈ. એટલે અત્યારે તમારી પાસે એક ખેડૂતને અનાજ વાવ્યું છે, ઘઉં વાવ્યા છે દાખલા તરીકે, તો એની જરૂરિયાત મુજબની વસ્તુઓ ઘઉં વેચીને લઈ લેશે અને વધારાના પૈસા એ
જમા રાખી દેશે પોતાની પાસે, અને હવે તો બેન્કિંગની સુવિધા છે, એ બેંકમાં પણ મૂકી દઈ શકે. આવતા વર્ષે એણે જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી છે ત્યારે એ ઉપાડી શકશે. એટલે હવે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય નાણું બહુ સરસ રીતે કરતું થઈ ગયું છે. ભવિષ્યની ચૂકવણીનું કાર્ય પણ કરે છે, કારણ કે મૂલ્યનો સંગ્રહ થાય છે. તમારી પાસે અત્યારે નાણાં નથી તો પણ આપણે ઘણી બધી વસ્તુઓ હપ્તાથી લઈએ છીએ બેંકમાં. તો આ બધી જે લોન, ધિરાણ, આ બધી વ્યવસ્થા એટલે જ ઉદ્ભવી છે જ્યારે નાણાંની શોધ થઈ છે. પછી ધીમે ધીમે આપણે હપ્તા પેટે એ ચૂકવી શકીએ છીએ. એટલે મૂલ્યના સંગ્રાહક તરીકેનું બહુ સારામાં સારું કાર્ય નાણું આવે એટલે લોકોની સારી રીતે જરૂરિયાત પૂરી થાય છે, અને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પોતા પાસે સંગ્રહિત કરેલું નાણું છે એનો એ વપરાશ કરી શકે છે. ત્રીજી વસ્તુ, મૂલ્યના માપદંડ તરીકે. તો હવે જેમ વસ્તુ વિનિમય પ્રથામાં મુશ્કેલીઓ હતી ને, કે ભાઈ 1 મણ ઘઉં એના બદલામાં 2 મણ ચોખા, કે 1 મણ ઘઉં એના બદલામાં 10 મીટર કાપડ, કે 1 મણ ઘઉં એના બદલામાં 1 કિલો ઘઉં, તો 1 કિલો ઘી, તો 1 કિલો ઘીના બદલામાં કેટલું કાપડ, કેટલા ચપ્પલ, કેટલા બધા પ્રશ્નો હતા. હવે જેની પાસે જેનું ઉત્પાદન કરે, ચપ્પલનું ઉત્પાદન કરનાર મોચી છે તમામ ઉત્પાદન કરીને બજારમાં વેચી દેશે અને નાણાં તરીકે સંગ્રહી લેશે. ઘઉંનું ઉત્પાદન કરનાર તમામ ઘઉં વેચી દેશે અને નાણું એની પાસે આવશે. ચોખા હોય કે ઘી ઉત્પાદન કરનાર કે દૂધ, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એને બજારમાં વેચે છે, અને પછી વેચવા માટે જ્યારે એક નાણું મૂલ્યના માપદંડ તરીકે નક્કી થઈ ગયું છે ત્યારે બધાનું મૂલ્ય નાણાંના સ્વરૂપમાં નક્કી કરવું બહુ સરળ થઈ જાય છે. અને એટલે દરેક વસ્તુનું મૂલ્ય, ઘઉંનું મૂલ્ય મણનું કેટલું, ચોખાનું મૂલ્ય કેટલું, ઘીનું મૂલ્ય કેટલું, એક ચપ્પલની જોડીની કિંમત કેટલી, બહુ સારી રીતે નાણાંમાં માપી શકાય છે. એટલે એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. નાણાંની શોધ થઈ એટલે એક નિશ્ચિત મૂલ્યનું માપદંડ નક્કી થઈ જાય છે. એટલે નાણાંના મુખ્ય આ 3 કાર્યો છે: વિનિમયના માધ્યમ તરીકેનું, મૂલ્યના સંગ્રાહક તરીકે, અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય છે. એટલે નાણાંના કાર્ય પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે. એટલે એ રીતે આને યાદ રાખવાના છે. મેં પહેલાં જ કીધું હતું, આ ચેપ્ટર બહુ સરળ છે. થોડુંક ધ્યાનથી ભણશો તો પછી નહીં વાંચો, એક વખત નોટ લખી લેશો તો પણ આ બધા મુદ્દા યાદ રહી જશે. કારણ કે જે સાટા પ્રથાની મર્યાદા છે એમાંથી જે શોધ નાણાંની થાય છે, તો નાણાંના કાર્યો મોટાભાગના એ સાટા પ્રથાની મર્યાદાઓ દૂર થઈ જાય છે, એના સંદર્ભના જ છે. એટલે આ 3 નાણાંના કાર્યો 3 માર્કમાં પૂછાય છે, એ રીતે યાદ રાખવાના છે. હવે હાલમાં નાણાંના પ્રકારો કયા છે, કેવા કેવા સ્વરૂપે આપણે નાણું વાપરીએ છીએ, એમાં આપણે ડિટેલમાં લખવાનું તો છે નહીં, માત્ર નાણાંના પ્રકાર લખવાના છે. ક્યારેક 2 માર્કમાં નાણાંના પ્રકાર પૂછે છે. એ રીતે નાણાંના પ્રકાર યાદ રાખવાના છે. નાણાંના, જો કે આપણે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જોયો હતો ને, એ જ રીતે આ નાણાંના પ્રકાર પણ એ ક્રમમાં આવી જશે. એટલે ઉદ્ભવ અને વિકાસ યાદ રહેશે તો પણ આ નાણાંના 6 પ્રકારો મોટે ભાગે યાદ રહી જશે. નાણાંના પ્રકારો. તો સૌથી પહેલા તો સાટા પ્રથા હતી, અને સાટા પ્રથા હતા એટલે પહેલું જે નાણાંનું પ્રકાર છે એને કહેવાય વસ્તુ નાણું. સાટા પ્રથામાં તો ચીજ વસ્તુના બદલામાં આપણે ચીજ વસ્તુ લેતા હતા, એટલે સૌથી પહેલા વસ્તુ નાણું હતું. ત્યાર પછી એની અગવડતા ઊભી થઈ એટલે પશુ નાણું આવ્યું. ગાય, ભેંસ, ઘોડા. એ સમયમાં તો આમ દીકરીને કન્યાદાનમાં પણ ગાયો દેતા. આજે પણ હવે ગાય નથી દેતા, પણ એક નાનકડી સોના ચાંદી જેની જેવી હેસિયત છે એવી ગાય કન્યાદાનમાં પણ આપે છે. એટલે પશુ નાણું આપણે જે ઉદ્ભવનો ક્રમ જોયો તો એ જ જોતો જવાનું છે. ત્યાર પછી રાજાશાહીમાં સિક્કા આવ્યા એટલે ધાતુ નાણું. આપણે પશુ નાણા પછી રાજાશાહીની વાત આવી હતી. પેલા પથ્થરો આવ્યા હતા, એ થોડા સમય માટે જ આવ્યા હતા, એટલે એને અહીંયા આ ક્રમમાં લીધા નથી, પરંતુ એ પથ્થર બહુ થોડા સમય માટે નાણાં તરીકે ઉપયોગમાં આવ્યા હતા. પણ પછી તરત જ ધાતુ નાણું આવી જાય છે, સિક્કાઓની શોધ થઈ જાય છે. એટલે ધાતુ નાણું. ધાતુ નાણાંની ઘણી બધી અગવડતા હતી, કારણ કે સિક્કાઓ
થેલા ભરીને કઈ રીતે ચૂકવણી કરવા જાવી, ક્યાંક 1 લાખની ચૂકવણી, ક્યાંક 2 લાખની, ક્યાંક 5 લાખની, ક્યાંક 50 લાખની, તો એના માટે તો ટ્રક ભરીને સિક્કા લઈ જવા પડે. એટલા માટે હેરફેરની મુશ્કેલી, સાચવવાની મુશ્કેલી, ગણતરીની મુશ્કેલી, આ બધાને લઈને કાગળી નાણું. કાગળી નાણું બીજા બધા કરતા બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે, બહુ સરળ પડે છે. પરંતુ કાગળી નાણું પણ ક્યાંક ને ક્યાંક ખિસ્સા કપાઈ જવાની બીક લાગે. ખિસ્સામાં લઈને એક બીજી જગ્યાએ ક્યાંક ફરવા જાય, બહારગામ જાય, સાથે લઈ જઈએ તો ચોરી, લૂંટફાટ, આ બધા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. એટલા માટે હવે ત્યાર પછી આવ્યું પ્લાસ્ટિક નાણું, સૌથી સરળ. પ્લાસ્ટિક નાણું એટલે શું? આપણી પાસે જે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, આ બધું પ્લાસ્ટિક નાણું છે. બેંકમાં પૈસા જમાવીએ, આપણા ખિસ્સામાં તો કાર્ડ જ રાખવાનું છે. તમે જુદી જગ્યાએ શોપિંગ કરવા જાઓ, કાર્ડ સ્વાઇપ કરો, તમારા ખાતામાંથી પૈસા ચૂકવાઈ જાય છે. એટલે હવે નાણાંને સાચવવું અને સંભાળવું, હેરફેર કરવી પણ સરળ થઈ ગઈ. એક કાર્ડ, તમારું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તમારા ખિસ્સામાં છે તો તમે આખી વિશ્વ ફરી શકો, ખાતામાં પૈસા હોય તો. એટલે ક્રેડિટ કાર્ડ ખિસ્સામાં છે તો પછી નાણાંને ભેગા લઈ જવાની જરૂર નથી. એટલે ચોરી, લૂંટફાટનો પણ પ્રશ્ન નથી. અને એક ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, પ્લાસ્ટિક નાણું પણ તમારે નથી લઈ જવું. તો હવે તમે તમારા મોબાઈલ થ્રુ પણ પેમેન્ટ કરી શકો છો, ચૂકવણી કરી શકો છો, જેને બેંક નાણું, અદ્રશ્ય નાણું જેને કહી શકાય. કારણ કે આપણે એ ચૂકવણી તો બેંકના ખાતામાં પૈસા પડ્યા હોય તો જ કરી શકીએ છીએ. એટલે બેંક નાણું કાઉન્સમાં અદ્રશ્ય નાણું, જેની ચૂકવણી આપણે ગૂગલ પે, ફોન પે, ભીમ એપ, આવી તો ઢગલો બંધ એપ છે જેના દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. તો આના માટે ક્યાંય પણ પ્રકારનું પ્લાસ્ટિક નાણાંની, કાગળી નાણાંની, ધાતુ નાણાંની કાંઈ જરૂરિયાત નથી. ખિસ્સામાં મોબાઈલ છે, બેંક એકાઉન્ટમાં પૈસા છે, તો પછી કોઈ પણ જગ્યાએ કોઈ પણને તમે પેમેન્ટ કરી શકો છો. એટલે આ નાણાંના પ્રકાર 6 2 માર્કમાં પૂછાઈ શકે એ રીતે યાદ રાખો. કારણ કે આને સમજાવવાના તો છે નહીં, માત્ર અને માત્ર આ 6 પ્રકાર લખી દેવાના છે. તો અત્યારે નાણાંનો ઉદ્ભવ અને વિકાસમાં સૌથી પહેલા એનો ઉદ્ભવ 2 માર્કમાં પૂછાઈ શકે. તો એ ઉદ્ભવ અને નાણાંના પ્રકાર લગભગ સિમિલર છે. માત્ર અહીંયા વચ્ચે પશુ નાણાં પછી એક આપણે આવે છે કે જે કિંમતી પથ્થરો ઉદ્ભવમાં, એટલે આખો ઉદ્ભવ આવી જાય. અને આ નાણાંના પ્રકાર છે તો એમાં આ વસ્તુ આવી જશે. એટલે એ ઉદ્ભવ અને વિકાસ એના સંદર્ભમાં 2 માર્કમાં 2 નાણાંના પ્રકારો અથવા તો નાણાંનો ઉદ્ભવ 2 માર્કમાં પૂછાઈ શકે. નાણાંનો અર્થ અને નાણાંના કાર્યો 3 માર્કમાં ઘણી બધી વાર પૂછાય છે. એટલે નાણાંનો અર્થ, માર્શલનો અર્થ પાક્કો બરાબર કરી લેવાનો છે. જો નાણાંનો અર્થ આપી એના કાર્યો સમજાવો એમ પૂછ્યું હોય આખો 3 માર્કનો પ્રશ્ન, તો તમે રોબર્ટસનનું જે અર્થ વ્યાખ્યા છે એ લખી શકો. વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે. પરંતુ જો 1 માર્કમાં માર્શલનો અર્થ, નાણાંનો વ્યાખ્યા માર્શલની આપો એમ પૂછે, ત્યારે કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે, એ પણ સરળ છે, ખાલી શબ્દો થોડાક વધુ છે પણ છે બહુ સરળ વ્યાખ્યા, એને નાણું કહેવાય. તો એ માર્શલની વ્યાખ્યા છે. આટલું આપણે નાણાંનો ઉદ્ભવ, વિકાસ, નાણાંનો અર્થ અને નાણાંના પ્રકારો ભણી લીધેલા છે. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાનું છે ફુગાવો, પરંતુ એ હવે પછી ભણશું. અત્યારે આટલું જે બોર્ડ વર્ક કરેલું છે એ અને જે સમજાવેલું છે, જે અર્થ અને વ્યાખ્યા મેં લખવાની કીધી છે, એ ખાસ લખી લેજો. ત્યાં સુધી નમસ્તે.